તો કોમેન્ટમાં જણાવજો આનું નામ શું છે. ગાઈઝ નમસ્કાર, આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ છે મારો બગીચો અને આજે આપણે એક નવા પ્લાન્ટનું એક રૂપાંતર કરવાના છીએ નવા કુંડામાં. તો હું તમને એની પ્રોસેસ જણાવું, તો મારી સાથે બન્યા રહો. ચાલો તો આપણે સૌ પ્રથમ એક કુંડું લઈએ. તો આ જે છે એને આપણે એક એમાંથી છોડ ઉંબળીએ અને આપણે બીજા એક કુંડામાં વાવવાનો છે. તે કુંડું આ છે, આની અંદર આપણે વાવવાનું છે. તો આપણે એક છોડ નોખો નીકાળી નાખ્યો છે આમાંથી અને હવે એને આપણે વાવવાનો છે. તો સૌ પ્રથમ આ કુંડાની અંદર મૂકી દેવાનું છે કુંડું. પ્રથમ આપણે પેલા આવી એક નળિયા લેવો હોય તો હાલ છે, અને અમારા ઘરે આવી કુંડું છે તો એને ઝીણા ઝીણા કટકા કરી નાખવાના છે અને આવી રીતે ભાંગી નાના કટકા કરી, તો આવા નાના નાના કટકા કરી નાખવાના છે ઘણા બધા. પછી આવી રીતે ઝીણા ઝીણા કટકા ઘણા બધા થઈ જાય એને આપણે આવા કુંડામાં તળિયામાં નાખી દેવાના છે. તળિયા નાખી દીધા પછી એના ઉપર આપણે કૂચો નાખવાનો છે. જે મારા ઘરે બદામના સુકાઈ ગયેલા પાંદડા હતા એ આપણે થોડાક નાખીએ ઊંડે. ચાલો, તે નખાઈ ગયા છે. એની માથે થોડી માટી નાખશું આપણે. તો આવી માટી છે કાળી, તમે જોઈ શકો છો. આ માટી કુંડામાં નાખી દેવાની છે તળિયે. થોડી કડક હોય તો તેને આપણે દબાઈને ઝીણી કરી નાખવી. થોડે ઊંડે સુધી રાખવાનું છે જેથી કરીને આપણે મૂળ પણ બેસી શકે. એ પછી આપણો પ્લાન્ટ લઈ અને એ પ્લાન્ટને આપણે આવા મૂળ હોય તેને ઉપર મૂકી દેવાનો છે. રીતના મૂળ હોય અને આપણે બહુ વધારે ગમલામાં ન સમાતા હોય તો તેને આપણે કાતર વડે થોડા કાપી શકીએ છીએ. તો આપણે પહેલાં અહીંયાથી કાપી નાખીએ અને બીજા પણ નાના નાના કાપી નાખીએ જેથી કરીને આપણા કુંડામાં આરામથી સમાઈ જાય. મૂળ કાપ્યા પછી જો તમારા ઘરે આવું હોય, આને કહેવામાં આવે છે એલોવેરા, અને ગુજરાતીમાં લાબરું પણ કહેવામાં આવે છે. જો આવું તમારા ઘરે હોય તો એને પહેલાં મૂળ ઉપર થોડું થોડું લગાવી દેવામાં આવે છે જેથી કરીને મૂળ વિકાસ ખૂબ પામે છે અને કોઈ બીજા જંતુ એને નાશ કરી શકતા નથી. તો એના રોડ ઉપર લગાવી દેવામાં આવે છે. તો ચાલો, આટલું કર્યા પછી આપણે ગમલામાં એને ઊભું મૂકી દઈશું આવી રીતે. આવી રીતે મૂક્યા પછી આપણે ફરતી ફરતી થોડી માટી નાખી દઈશું. માટીની હાથ વડે ગાંગડા હોય તો થોડીક સોળી નાખી દેવાની જેથી કરીને ઝીણી રીતે થઈ શકે, અને આજુબાજુમાં થોડી દબાઈ દેવાની. એકદમ સીધું રાખવાનું જેથી કરીને આપણે ઘરે કોઈ રસોડું છે કે એવી જગ્યાએ રાખવું હોય ટેબલ ઉપર તો પણ આ ચાલી શકે. તો ચાલો, આવી રીતે આપણે આખું કુંડું ભરી દઈશું. કાળી માટી નાખ્યા પછી સૌથી ઉપર આપણે લાલ માટી નાખશું. આપણો પ્લાન્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એને આપણે પાણી નાખી દઈશું નીચે ડબલા વડે. થોડું પાણી નાખી દીધા પછી પાણી આપણે એટલું નાખવાનું કે તળિયેથી પાણી નીકળી જવું પડે આખું
એક વખત આખું ભરાઈ જવું પડે, જેથી એનો ભેજના લીધેથી પાણી ઠેઠ તળિયેથી નીકળી જવું પડે. એ પછી એના રૂટને થોડીક આપણે આવો એક બોટલ લેવાની જેમાંથી ફુવારો નીકળતો હોય, અને તેનાથી એના રૂટ એટલે કે એના પાન જે હોય એના ઉપર આપણે થોડો થોડો ભેજ મારી દઈશું, જેથી કરીને એકદમ તડકો એના ઉપર આવે નહીં. અંદર પણ થોડુંક ભેજ નાખી દેવી, પાણી નાખી દેવી. એ પછી પાણી આપણે અંદર નાખ્યું, હવે એ પાણી આપણે નીચે નીકળવા માંડ્યું છે, એવી રીતે આપણે આ પાણી ફૂલ ભરી દેવાનું એક ફેર. હવે આને આપણે 2 થી 3 કલાક જાય પછી થોડોક ભેજ અડાડશું, અને આપણો આ પ્લાન્ટ એકદમ તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે ઘરના ટેબલ ઉપર કે આપણે બાલ્કની ઉપર ગમે ત્યાં મૂકી શકીએ, જેથી કરીને વિકાસ પામી શકે સારી રીતે અને સનરૂફ મળે એ રીતે મૂકવાનું. અને ઘરમાં પણ રાખી શકો છો, સૂર્ય સામે પણ રાખી શકો છો. આ પ્લાન્ટ તમારે ઘરની શોભા ખૂબ વધારશે એવો પ્લાન્ટ છે, અને ઓક્સિજન પણ આપે છે. ખૂબ સરસ પ્લાન્ટ હતો આ, તમે જોઈ શકો છો. તો આ પ્લાન્ટનું નામ છે સ્પાઈડર પ્લાન્ટ, જે ઓક્સિજનને શુદ્ધ કરે છે. તમારા ઘરમાં રાખો એટલે ઓક્સિજન પણ સારું રહે અને મસ્ત આની શોભા પણ વધારે ઘરની. તો સારી જગ્યાએ તમે આને પ્લાન્ટમાં કરી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ. આપણો આજનો વિડીયો કંઈક આવો હતો. તો ફરી મળશું, ત્યાં સુધી આ હું મારા ટેબલ પર રાખી દઈશ, અને તમે પણ આવા કંઈક પ્લાન્ટ તમારા ઘરમાં વાવતા હોય તો તેનું નામ મને જણાવજો. તો આજ માટે આપણે આ પ્લાન્ટ વાવ્યો, આનું નામ છે સ્પાઈડર પ્લાન્ટ. અને આપને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવી જ રીતે આપણે નવા વિડીયો બનાવતા રહીશું. તો આજ માટે બસ આટલું જ છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.